પાર્સલ લે પાર્સલ આવી ગયું. કેટલા રૂપિયા દેવાના? 2000 દેવાના છે. મગજ તો ઠેકાણે છે ને ભાઈ તમારું. આટલા બધા પૈસા હોય 2000 રૂપિયા? એવું કઈ નથી આ હાડીમાં કે 2000 હું આપું. હું તો 200 રૂપિયા આપીશ. અરે મેડમ મારે નથી લેવાના, હું તો ખાલી એક આપવા આવ્યો છું. આ મારું તો પાર્સલ ની સર્વિસ છે એટલા માટે, બાકી તો આ કંપનીમાં મારે દેવાના છે 2000. ઈ તું જાણ ને તારો ઉપરવાળો જાણે. મારે ઉપરવાળાને કોઈ નિસ્બત નથી. તું હરખો ભાવ લગાવ તો લઈશ, નહીતર નહીં લઉં. અરે પણ તમે કેમ સમજતા નથી? હું 1 રૂપિયો એમાં ઓછો ન લઈ શકું. તમારે લેવું હોય તો લ્યો, ને તો તમે રિટર્ન માં આપી દો એટલે હું પાછું લઈને વયો જાઉં. હું તો 200 રૂપિયા જ આપીશ, અને એવું હોય ને તો હાલ 50 રૂપિયા તને વધારે આપી દઈશ, પણ હું એટલા તો નહીં જ આપીશ. અરે મારે તમને કેમ સમજાવવા? 2000 ની વસ્તુ છે આ, મારું કાંઈ આમાં નથી. તમારે 2000 દેવા જ પડે. 2000 તો હું નહીં આપું. હા તો હું છે ને હવે રિટર્ન જવા દઉં છું આને. અરે પણ પાછો ક્યાંથી લઈ જતો તો? અરે શું થયું? અરે આ જોવો ને માસી, હવે આ 2000 નું પાર્સલ આવ્યું છે. ઈ કે હું 200 જ આપીશ. ઉપરના ઈ કે વધારે જોતા હોય તો 50 રૂપિયા આપો. હવે આ મારું પાર્સલ થોડી છે કે હું આમાં 250 રૂપિયા લઈને વયો જાઉં. અરે મમ્મી, આ ઓનલાઈન મંગાવેલું પાર્સલ છે, આમાં જેટલા માંગે ને એટલા જ દેવાના હોય. તને કાંઈ ખબર પડે નહીં, જાતું. તારે તો મારા છોકરાના પૈસા ઉડાડવા જ છે. તારે બીજો કઈ છે ધંધો? અરે હું થયું પણ કેમ અહીંયા તમે દરવાજે બે લપ કરો છો? અરે આ મમ્મી જોવો ને, 2000 નું પાર્સલ મંગાવ્યું ને હવે ઓલા કુરિયર વાળાને એમ કે છે કે 200 જ રૂપિયા આપો. અરે મમ્મી, કે આપણે કઈ રવિવારી બજારમાં થોડી આવ્યા છીએ કે આમાં તું ભાવ તાલ કરાવીશ. આમાં તો જે પૈસાનું મગાવ્યું છે પેલા તે જ મગાવ્યું હોય ફોનમાં જોઈને. હવે એ આપવા પડે 2000 રૂપિયા, ને ધક્કો ન ખવડાવાય આવી રીતે. અરે તું જોજે ને, હમણાં તમે બે ચૂપ રહ્યો ને, હમણાં ઈ ઓછા કરી દેશે. બોલ હવે તારે છેલ્લા કેટલા લેવા? અરે મારે કેટલા લેવા છે એમાં આવું કાંઈ નું હાલે. આમાં લખ્યા જ છે 2000 રૂપિયા, તમારે દેવા પડે 2000. સારું હાલ, હવે તો એમ એક કામ કર, 300 રૂપિયા આપી દઉં એટલે તારે નહીં મારે નહીં, કાંઈ નહીં. અરે સમજાવો ને આમને કોઈ. અરે મને કોઈ હું સમજાવે? તને 200 ને 300 તો કરી દીધા. ભાઈ તમે પાછું લઈ જાઓ, અમારે જોતું હશે ને તો પાછું અમે મંગાવી લેશું. અરે ન લેવું હોય તો મગાવતા હું કામ હશો? ખોટે ખોટી ધડ કરો છો. મારું અડધી કલાક અહીંયા બગાડી તમે. મગાવતા નહીં કોઈ દી હવે. કેવા કેવા માણસો આવે છે જોવો તો. એક ઘર સુધી આવે અને આપણે કહીએ કે એટલા રાખો તો માને નહીં, અને કાંઈ ભાવતાલ કરે નહીં. પાછા આપણને કેસ કે ન મંગાવતા હોય તો પોતે 1 રૂપિયો ઓછો કર્યો. હું કાંઈ ના થોડી પાડતી હતી. મેં એને કીધું જ તું કે 300 રૂપિયામાં આપી દે, તો નો આઈફોન લઈને વયો ગયો. મેં મારી માટે 2000 ની સાડી મંગાવી હતી ને મમ્મી 200 રૂપિયા એને દેતા હતા. કોઈ દે 200 રૂપિયામાં સાડી? અરે કામ કર હવે, તું શાંતિ રાખ. અત્યારે માં હવે તમે ક્યાં આટલો ટાઈમ બગાડો છો? મારે હમણાં ઓફિસે જવાનો ટાઈમ થઈ જાય છે. અહીંયા તમે કલાક કરી ઓલા એક કુરિયર વાળાની હારે ધડ કરવામાં. હવે તું તો શાંતિ રાખ. મમ્મીને કદાચ નોય ખબર પડે. હવે સાંભળ, હું તને છે ને આવીને આવી બીજી એક સાડી થઈને બજારમાંથી તને અપાવી દઉં. જાને હવે નવરી બજાર બધી તને જ ખબર પડે છે. મને બધી ખબર પડે છે. તને બધા છેતરી જાય છે, મને કોઈ નો છેતરી શકે. આખી દુનિયા છેતરી જાય છે ને પાછો મને કેવા આવ્યો. હવે મને 2000 ની નહીં, હવે મને 5000 ની સાડી અપાવી પડશે.